અને સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં હવે તપાસ તેજ કરી દેવામાં આવી છે. ડીઈઓએ 5 સભ્યોની સમિતિ બનાવી છે. સમિતિ પોતાનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સુરત ડીઈઓએ કહ્યું કે વિદ્યાર્થીનીએ અગાઉ 1.5 વર્ષ સુધી અભ્યાસ છોડ્યો હતો. વિદ્યાર્થીનીનું આદર્શ પબ્લિક સ્કૂલમાં આ પહેલું વર્ષ હતું અને વિદ્યાર્થીની તેની બહેન બંનેની ફી બાકી હતી એ વાત હકીકત ડીઈઓએ કહ્યું. વિદ્યાર્થીનીની 11 જાન્યુઆરીથી સતત ગેરહાજર રહેતી હતી અને પોલીસની ટીમ કે જેમના દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે તેવો દાવો ડીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે. એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે. પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે. મારી ટીમ પણ ચકાસણી કરી છે. એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીનીનું પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે. આ શાળાની અંદર વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી. એને અભ્યાસ 1.5 વર્ષ જેટલો છોડી દીધો હતો. ફરીવાર અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે. આ વિદ્યાર્થીની સાથેની બેન પણ ભણતી હતી આ શાળાની અંદર. બંનેની ફી બાકી હતી એ હકીકત છે. પરંતુ વિદ્યાર્થીની 11 તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે.